રામનવમી નિમિત્તે મહેસાણા જિલ્લાની જનતાને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદીપસિંહ ચાવડા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। મહેસાણા જિલ્લામાં આગામી આવનાર ચૂંટણી બાબતે ઉમેદવારી નોંધાવનાર તથા આવનાર દિવસોમાં નવા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે તથા મહાનગરપાલિકા તથા તાલુકા પંચાયત સહિતની તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પૂરજોશમાં લડત આપવા માટે તૈયાર છે। જે બાબતે આજરોજ આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતેથી મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ બી ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી। જી મહેસાણા જિલ્લાના અંદર જે રીતે આમ આદમી પાર્ટીએ જનસભાઓ કરી, મહોલ્લા સભા કરી, ડોર ટુ ડોર કેમ્પેન કર્યું અને આના અંદર જે વ્યક્તિઓએ પાર્ટી માટે દિવસ રાત એક કરીને સંઘર્ષ કર્યો છે, જે લોકોએ પોતાના વિસ્તાર માટે સંઘર્ષ કર્યો છે અને સામે છેડે જે લોકોમાંથી જે સારો પ્રતિસાદ મળ્યો છે, આ ત્રણેયનો સમન્વય કરીને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી સમીક્ષાઓ થઈ છે અને સમીક્ષાના અંતે જ્યારે નામ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે, તે જે જાહેર થયા છે સર્વેને મારી શુભકામનાઓ છે। આપણું મૂલ્ય જે આમ આદમી પાર્ટીનું જે કરું એ ફક્ત ને ફક્ત ઈમાનદારી છે, પોતાના દેશ માટેની ઈમાનદારી, પોતાના સમાજ માટેની ઈમાનદારી અને પોતાના વિસ્તાર માટેની ઈમાનદારી। આ ત્રણ ઈમાનદારી જે આપણી કરી એના અનુસંધાને આમ આદમી પાર્ટી જ્યારે ટિકિટ આપે છે અને દરેકને શુભકામનાઓ આપે છે અને ટૂંક સમયમાં બાકીના જે ઉમેદવારો ખરા એમની પણ જે ચૂંટણી પ્રક્રિયા કરી એ ચાલુ છે અને એમના નામ પણ જાહેર થશે। આમ આદમી પાર્ટી મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને નગરપાલિકાઓ હોય, આ તમામ સ્થાનિક ચૂંટણી કરી એક પૂરજોશમાં લડશે, ખંતથી લડશે અને આ વખતે લોકોને પાસે છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એક ધારી તાનાશાહી, હિટલરશાહીના સામ્રાજ્યનું ખંડન કરવા માટે, એને તોડવા માટે આમ આદમી પાર્ટી અને એના ઉમેદવારો સબળ રીતે પુરવાર થશે। અમારે લોકોને અમે વિનંતી કરીએ છીએ। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।